વોર્ડ નંબર 17 માં આવેલી ગ્રીન પાર્ક સોસાયટીની બહાર આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામ તથા શેડ તોડવાની કામગીરી કરવામાં આવી હતી। વોર્ડ નંબર 17 માં આવેલ ગ્રીન પાર્ક સોસાયટીની બહાર આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તા પહોળા કરવાને લઈને દબાણ શાખાની ટીમ દ્વારા ગેરકાયદેસર બાંધકામ તથા શેડ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને આજે તરસાલી ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામ અને રોડ પહોળો કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પરંતુ આજે ગ્રીન પાર્ક સોસાયટીના એક રહીશ જે ગેરકાયદેસર શેડ બાંધવામાં આવ્યો હતો તેને લઈને વિરોધ કર્યો હતો, પરંતુ હાલ પાલિકા દ્વારા એ શેડ તોડી નાખવામાં આવ્યો હતો। હું અશોક શર્મા છું, પ્રેસિડેન્ટ સોસાયટીનો, અને આ લોકો આરટીઆઈની એપ્લિકેશનની અંદર પણ રોડ લાઇનમાં નથી આવતું, તોય આ લોકો બળજબરીથી તોડી રહ્યા છે બધું। આ લોકો પાસે કોઈ ઓર્ડર નથી, કશું નથી આ લોકો પાસે, એમને એમ જ આવેલા છે, એમને એમ જ માર્કિંગ કરે છે, એમને એમ જ તોડવા માંડે છે। તો કોર્પોરેશન શું કરવા ટેક્સ લે છે? અશોક શર્મા। આપણે સુસેન રોડથી તરસાલી તરફ રોડ લાઇન ખુલ્લી કરવાની કામગીરી ચાલુ છે। વિરોધ કરવા માટે શું કારણ છે? કારણ એવું છે કે તેઓને જે આપણે પટ્ટા મારેલા છે એ ગેરકાયદેસર જે રોડમાં આવી ગયા છે તોડવું નથી, અને સમય પસાર કરી રહ્યા છે 15 મિનિટ કરીને। ઓલરેડી અમે લગભગ 10:30-11 વાગ્યાથી કામગીરી ચાલુ કરી છે અને 15 મિનિટ કરીને ટાઈમ લઈ રહ્યા છે, અને દેખાઈ રહ્યું છે કે આ રોડ લાઇનમાં જ આવી રહ્યું છે। સોસાયટીનો ગેટ ત્યાં આગળ છે અને આ બધું જે રોડની બહાર છે તે લોકો વિરોધ કરી રહ્યા છે। હા, કેબિન પણ છે અને આ શેડ પણ છે અને કમ્પાઉન્ડ વોલ પણ છે। કયા કારણોસર એ લોકોની રૂકાવટ કરવામાં એ બસ એમને તોડવું નથી એટલે, પણ અમારી તો ચાલુ જ છે અત્યારે, પોલીસ મિત્રો સાથે વાતચીત ચાલુ છે અને એમને હટાવવાની કામગીરી ચાલુ છે। કેટલી દુકાનો કેટલા મકાનોની બોલો? એ અત્યારે ચાલુ જ છે, અત્યારે બધી કામગીરી ચાલુ છે। શું નામ તમારું? ગૌરવ પટેલ।